તો અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીથી વાલીઓમાં દોડધામ મચી. ધમકીભર્યા ઈમેલ બાદ આઈસીઈ બોર્ડની પરીક્ષા અટવાઈ હતી. ક્લોરેક્સ ઝેબર આનંદ નિકેતન ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને ધમકી. શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીની જાણ કરી. આ પહેલા પણ શાળાઓને ધમકીઓ મળી ચૂકી છે. ધમકી બાદ પોલીસની ટીમ પહોંચી. શાળાઓમાં 9 જેટલી શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. અને સિવાય અમદાવાદની અલગ અલગ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળી અને એ ધમકીના કારણે ઝાયડસ સ્કૂલમાં આજે આઈસીએસઈ બોર્ડની પરીક્ષાનું પેપર જે 11 વાગે શરૂ થવાનું હતું એ અત્યાર સુધી થઈ શક્યું નથી. લગભગ 12 વાગ્યા છે ત્યારે અત્યારે હાલ આ તમામ જે પરીક્ષાર્થીઓ છે એમને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ અહીંયા પહોંચી હતી. ત્યારબાદ સમગ્ર શાળાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ શાળાનું ચેકિંગ કરવામાં આવ્યા બાદ ત્યારબાદ અત્યારે હાલ આ તમામ જે વિદ્યાર્થીઓ છે એમને 1 કલાક બાદ એમની પરીક્ષા જે છે એ શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જ્યારે ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની હતી એના થોડા દિવસ પહેલાં પણ આ પ્રકારનો ધમકીભર્યા મેલ મળ્યા હતા અને ત્યારબાદ એ બાબતને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે આખરે જો બોર્ડની પરીક્ષા સમયગાળા દરમિયાન આ પ્રકારની ધમકી મળશે તો શું કરવું અને અલગ અલગ પ્રકારના જે નિર્ણયો છે એ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ બોર્ડની પરીક્ષા ગુજરાત બોર્ડની તો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આઈસીએસઈ બોર્ડની પરીક્ષા જ્યારે ચાલી રહી છે ત્યારે એમાં અત્યારે હાલ બોમ્બની ધમકી મળવાને કારણે ધોરણ 10નું આજનું જે આઈસીએસઈ બોર્ડની પરીક્ષાનું પેપર હતું એ લગભગ 1 કલાક બાદ અત્યારે હાલ શરૂ થતું જોવા મળ્યું છે. એટલે કે ઓલ ઓવર જે પરીક્ષાર્થીઓ છે એ સિવાય વાલીઓ અને એ સહિતના તમામ લોકો આને કારણે પરેશાન થતા જોવા મળ્યા છે. જરૂરથી વિદેશમાંથી આ પ્રકારના મેલ આવતા હોય છે એના કારણે તુરંત કાર્યવાહી થતી જોવા નથી મળતી. પરંતુ છેલ્લા 3 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં લગભગ આ ચોથો બનાવ છે કે જ્યારે આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો હોય અને એના કારણે ચાહે એ તંત્ર હોય, વાલીઓ હોય કે પછી વિદ્યાર્થીઓ હોય એ તમામ લોકો પરેશાન થતા જોવા મળ્યા છે. એક ચોક્કસ બાબતને લઈને ધ્યાન દોરવા માટે, અટેન્શન માટે આ પ્રકારના મેલ કરવામાં આવતા હોય છે, પરંતુ એનો તોડ તંત્ર કરવામાં અત્યાર સુધી સફળ ના રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.